નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગણિત ધોરણ 10 પ્રકરણ 5 સમાંતર શ્રેણીના પ્રકરણમાં આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટેનું સૂત્ર આજે આપણે જોવું છે। અગાઉ આપણે સમાંતર શ્રેણીના n પદ માટેનું સૂત્ર શીખ્યા હતા। આપણે જોયું હતું કે સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણીનું nમું પદ જેને આપણે an વડે દર્શાવીએ છીએ, સમાંતર શ્રેણીનું nમું પદ જેને આપણે an વડે દર્શાવીએ તો સૂત્ર આપણે શીખ્યા હતા a પ્લસ કૌંસમાં n-1 કૌંસની બહાર d, જ્યાં a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત। તો પદ માટેનું સૂત્ર આપણે સમાંતર શ્રેણીમાં અગાઉના વિડિયો લેક્ચરમાં શીખ્યા હતા। હવે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટેનું સૂત્ર શીખવું છે। સમાંતર શ્રેણી કોને કહેવાય એ બાબત પણ આપણે શીખી ગયા, એના nમા પદ માટેનું સૂત્ર પણ શીખી ગયા। હવે જો સમાંતર શ્રેણી આપેલી હોય અને એ સમાંતર શ્રેણીમાં આપણને કોઈક પદોનો સરવાળો કરવાનો કહ્યો હોય તો આપણે n પદોના સરવાળા માટેના સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે એ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો સીધો મૂકી શકીએ। તો એને આપણે Sn વડે દર્શાવીએ છીએ। સરવાળો છે સમ, એટલે આપણે એને n પદોના સરવાળાને Sn વડે દર્શાવીએ છીએ। સૂત્ર આ રીતે છે, Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 કૌંસની બહાર d। સમાંતર શ્રેણીમાં n પદોના સરવાળા માટેનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ d, જ્યાં a એટલે પ્રથમ પદ, d સામાન્ય તફાવત। આપણે જોયું હતું કે d ને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ, બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો તફાવત આપણને મળી જાય। n એટલે કે જેટલા પદોનો સરવાળો કરવો હોય એ પદની સંખ્યા। તો આ આપણું n પદોના સરવાળા માટેનું સૂત્ર છે। બીજું પણ એક સૂત્ર આના ઉપરથી આપણે ધ્યાનમાં રાખવાનું છે, Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l। અહીંયા a એટલે પ્રથમ પદ છે, a એટલે પ્રથમ પદ છે અને l એટલે લાસ્ટ પદ એટલે કે છેલ્લું પદ। તો આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ કે જો કોઈ સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપેલું હોય, લાસ્ટ પદ આપણે જાણતા હોય તો સરવાળા માટે આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ, Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l। અને જો છેલ્લું પદ ન જાણતા હોય અને શ્રેણી જ આપેલી હોય ત્યારે આપણે સરવાળા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d। તો આપણે આ સૂત્રના ઉપયોગ ઉપરથી સમાંતર શ્રેણીના n પદોના સરવાળા માટેના એક્ઝામ્પલ જોવાના છે। તો અહીં આપણને ઉદાહરણ નંબર 11 આપેલ છે, સમાંતર શ્રેણી 8 3 - 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો। કેટલા પદો? 22 પદો। અહીંયા બાબત ખાસ ધ્યાન રાખવાની, આપણે સરવાળો શોધવાનો છે, 22મું પદ શોધવાનું નથી। 22મું પદ શોધવાનું હોય તો આપણે પદ માટેના સૂત્રનો ઉપયોગ કરવો પડે અને સરવાળો શોધવાનો હોય તો આપણે સરવાળા માટેના સૂત્રનો ઉપયોગ કરવો પડે। તો સૌથી પહેલા આપણે સરવાળો શોધવો હોય કે પદ શોધવું હોય, a, n અને d આ ત્રણ બાબતોની આપણે અહીંયા જરૂર પડે। તો અહીંયા સમાંતર શ્રેણી 8 3 - 2 છે તો અહીં પ્રથમ પદ a બરાબર કેટલા હશે? 8। પ્રથમ પદ કેટલું આપેલું છે? 8।
સમાંતર શ્રેણી હોય એટલે કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત એક સરખો હોય તો સામાન્ય તફાવત d બરાબર બીજું પદ માઈનસ પ્રથમ પદ. આપણે a2 માઈનસ a1 લઈએ છે, બીજું પદ માઈનસ પ્રથમ પદ. બીજું પદ કેટલું છે 3 માઈનસ પ્રથમ પદ કેટલું છે 8, તો d બરાબર -5 મળે. કેટલા મળશે? 3 માઈનસ 8 છે એટલે 8 માંથી 3 જાય એટલે 5, અને મોટા આગળ માઈનસ ચિહ્ન છે એટલે કેટલા આવશે -5. તો a બરાબર 8, d બરાબર કેટલા છે -5. પ્રથમ 22 પદોનો સરવાળો કરવાનો છે એટલે n બરાબર કેટલા મૂકવા પડશે 22 પદોનો સરવાળો કરવો છે એટલે n બરાબર કેટલા આવશે 22. હવે સરવાળો શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સરવાળા માટે આપણે બે સૂત્રો અહીંયા લખેલા છે અને બંને આપણે તૈયાર કરવાના છે. તો કયું સૂત્ર આપણે આનો ઉપયોગ કરવો? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આમાં તો l એટલે કે લાસ્ટ પદ, છેલ્લું પદ. અહીંયા આપણને છેલ્લું પદ આપેલ નથી. અહીંયા શું આપેલું છે? ડેશ ડેશ ડેશ, એટલે કે આગળ કયું છેલ્લું પદ છે આપણે જાણતા નથી. તો આવી સમાંતર શ્રેણી આપી હોય ત્યારે આપણે છેલ્લા પદ સિવાયનું જે સૂત્ર છે, l સિવાયનું જે સૂત્ર Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 * d, એટલે એ a n અને d, આ ત્રણે ત્રણ બાબતો આપણે જાણીએ છીએ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. આ સૂત્રનો ક્યારે ઉપયોગ કરી શકીએ? જ્યારે આપણે આ પ્રકારના કોઈ એક્ઝામ્પલ આપેલા હોય 1 2 3 4 ડેશ ડેશ ડેશ, તો આનો સરવાળો કરો. તો આપણે આ છેલ્લું પદ, આ પહેલું પદ અને જાણતા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. તો અહીંયા તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? પહેલા આપણે કરીએ સમાંતર શ્રેણીનો સરવાળો Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 * d. સૂત્ર શું છે? Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 * d. આપણે કિંમતો મૂકીએ. n એટલે 22 છેદમાં 2, 2 a એટલે કેટલા છે? તો 8 પ્લસ n - 1 એટલે 22 - 1, અને d એટલે કેટલા છે? તો -5. સાદુરૂપ આપવામાં ધ્યાન રાખીશું. અહીંયા 22 / 2 એટલે 11 થઈ જાય. 8 દુ 16 પ્લસ અહીંયા 22 માંથી 1 જાય એટલે 21 × -5, 11 16 કૌંસમાં 16 પ્લસ માઈનસ એટલે કેટલા થશે? -21 × 5 એટલે 105. 21 × 5 કેટલા થશે? 105. કૌંસનું સાદુરૂપ પહેલા આપણે આપવું પડશે. તો 11 16 - 105 એટલે કે 105 માંથી 16 આપણે બાદ કરવા પડે, અને મોટા આગળ માઈનસ નિશાની છે એટલે નિશાની શું રહેશે? માઈનસ. 105 માંથી 16 આપણે કાઢીશું તો 89 રહેશે. માઈનસ ચિહ્ન છે તો માઈનસ 89 × 11 આપણે કરવા પડે. કરીએ આપણે 89 × 11, બે રકમનું 0, 9 એકા 9, 8 એકા 8, અહીંયા 9 એકા 9, 8 એકા અહીંયા 9, કેટલા આવશે? -980. કેટલા પદો હતા? 22 પદો. તો આ સમાંતર શ્રેણીના 22 પદોનો સરવાળો કેટલો આવશે? -979. જો વિદ્યાર્થી મિત્રો, માત્ર કિંમત મૂકી અને સાદુરૂપ આપવામાં જ ધ્યાન રાખવાનું છે. જે રીતે આપણે પદ શોધવાના એક્ઝામ્પલ જોતા હતા એ જ રીતે સરવાળા શોધવાના એક્ઝામ્પલ પણ આપણને મળી જાય છે.
તો 22 પદોનો સરવાળો -979 છે. એ આપણને એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે સરવાળો પણ ઋણ સંખ્યા આવી શકે. આપણે વિચારીએ ધારો કે -2 અને -3 આનો સરવાળો કરીએ તો કેટલો આવશે? -5. એટલે ઋણ જવાબ પણ આવી શકે. ઉદાહરણ નંબર 12 છે. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય. કેટલા પદો? પ્રથમ 14 પદોનો સરવાળો. તો અહીં સમાંતર શ્રેણી ના પ્રથમ 14 પદોનો સરવાળો બરાબર 1050. 14 પદો, સરવાળો શબ્દ વાપર્યો છે તો સરવાળો એટલે s. કેટલા પદો? 14. તો s 14. એને આપણે સંકેત તરીકે દર્શાવવું હોય તો શું લખી શકીએ? s 14. સરવાળો કેટલા પદોનો? 14 પદોનો. n પદોનો તો sn. 14 પદોનો સરવાળો તો s 14 બરાબર કેટલા આપ્યા છે? 1050. એનો મતલબ કહીએ n બરાબર કેટલા હશે? 14 હશે. n બરાબર કેટલા હશે? 14 હશે. પ્રથમ પદ 10 એટલે કે a બરાબર કેટલા આપેલા છે? 10. પ્રથમ પદ કેટલું આપ્યું છે? 10. તો તે શ્રેણીનું 20મું પદ શોધો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે પદ શોધવું હોય તો સમાંતર શ્રેણીના પદ શોધવાનું સૂત્ર આપણે અહીંયા ઉપર મૂકેલું છે. an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 ઇન્ટુ d. અહીંયા a એટલે પ્રથમ પદ, તો પ્રથમ પદ તો કેટલું છે? 10. n એટલે 20મું, તે શ્રેણીનું 20મું પદ, તો n એટલે આપણે 20 મૂકીશું. પરંતુ આ એક્ઝામ્પલ ગણવા માટે આપણે d જાણતા નથી. તો d નથી જાણતા તો d આપણે શોધવા માટે આપણને એક બાબત અહીં આપેલી છે, સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો. તો આ જે સૂત્ર આપણે જાણીએ છીએ સરવાળાનું, એ સરવાળાના સૂત્ર ઉપરથી આપણે સૌથી પહેલા આ બે કિંમતો આપેલી છે તો આપણને કોની કિંમત મળશે? d ની કિંમત. અને એ d ની કિંમત આપણે પદ માટેના સૂત્રમાં મૂકીશું એટલે આપણને 20મું પદ મળી જશે. તો સૌથી પહેલા સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050. તો સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050. તો s14 બરાબર 1050. ચલો, Sn બરાબર સૂત્ર શું છે? n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. આપણે અહીંયા d શોધવું પડશે. તો Sn નું સૂત્ર શું છે સરવાળા માટે? n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. ચલો, કિંમતો મૂકી દઈએ. તો 14 મૂકવા પડશે n ની જગ્યાએ, a ની જગ્યાએ 10 મૂકવા પડશે. તો s14 બરાબર n ની જગ્યાએ 14 છેદમાં 2. n એટલે આપણે કેટલા મૂકવાના છે? 14. અને a એટલે કેટલા મૂકવાના છે? 10. તો 14 છેદમાં 2 2 a એટલે 10 પ્લસ n એટલે 14 માઈનસ 1 અને d આપણે શોધવાનું છે. તો અહીં આપણે d ની કિંમત શોધવાની છે. s14 કેટલા છે? 1050. તો 1050 બરાબર એ 14 ભાગ્યા 2 એટલે 7 થઈ જાય. 14 ભાગ્યા 2 એટલે 7 દુ 14. 2 ગુણ્યા 10 એટલે 20 પ્લસ 14 માંથી 1 જાય એટલે 13d. સાદું રૂપ આપણે જે આપણે આપી શકતા હોય આપતા જઈએ. તો s14 એટલે 1050 બરાબર 14 ભાગ્યા 2 એટલે 7, 10 ગુણ્યા 2 એટલે 20 પ્લસ અહીંયા 14 માંથી જાય એટલે 13d. આ 7 આખા કૌંસમાં છે એટલે કે ગુણાકારમાં હશે. આખો કૌંસ આપ્યો છે અને કૌંસની બહાર 7 છે એટલે ગુણાકારમાં છે, તો આ બાજુ આવી જાય તો છેદમાં આવી જાય 1050 ભાગ્યા 7 બરાબર શું રહેશે? 20 પ્લસ 13d. અહીંયા 1050 ભાગ્યા 7 આપણે કરીએ તો આપણને ભાગાકાર મળી જશે. 1050 ભાગ્યા 7, 1050 ભાગ્યા 7, તો
તો 7 એકા 7, 3 5, 7 5 35, 0 0 ઉપર ઉતારીશું ભાગની ચાલે એટલે 7 0 0. તો કેટલા આવશે 150. 15 7 105 થાય. 15 ગુણ્યા 7 105 એટલે અહીંયા 150. તો 150 બરાબર 20 વત્તા 13d. આ 20 આ બાજુ આવે તો માઈનસ થાય. તો 150 માઈનસ 20 બરાબર 13d. 150 માંથી 20 જાય એટલે કેટલા આવે છે 130 બરાબર 13d. 13 ક્યાં આવી જાય છેદમાં, ગુણાકારમાં છે તો આ બાજુ ક્યાં આવી જશે છેદમાં. તો 130 ભાગ્યા 13 બરાબર d. 10 રહેશે તો d બરાબર કેટલા આવે 10. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને d બરાબર કેટલા મળ્યા 10. સમાંતર શ્રેણીના સરવાળા માટે S14 આપણને આપેલો હતો. a અને n આપણે જાણતા હતા તો આપણને d મળી ગયો. હવે 20મું પદ શોધવું છે. તો 20મું પદ હોય એટલે આપણે an નું સૂત્ર લખવું પડે a + n - 1 * d. પદ હોય એટલે આપણે કયું સૂત્ર પદ માટેનું an નું સૂત્ર. ચલો તો a 20મું પદ એટલે 20. a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે 10 પ્લસ 20 માઈનસ 1 અને d કેટલું આવ્યું 10. પ્રથમ પદ 10 પ્લસ 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા 10. 10 પ્લસ અહીંયા ગુણાકાર થશે 19 ગુણ્યા 10 એટલે 190. 190 અને 10 એટલે કેટલા આવશે 200. તો 20મું પદ 200 છે. સમાંતર શ્રેણીનું 20મું પદ કેટલું મળશે આપણને 200. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે સમાંતર શ્રેણીના સરવાળા માટેનું સૂત્ર પરથી આપણે સરવાળો સમાંતર શ્રેણીના n પદોનો મેળવી શકીએ. એના ઉપરથી આપણે a n અને d ની કિંમતો જાણતા હોય તો a n અને d ની કિંમતો પણ મેળવી શકીએ. જે પ્રકારના એક્ઝામ્પલ આપણે પદ માટે જોતા હતા એ પ્રકારના એક્ઝામ્પલ આપણે સરવાળા માટેના પણ જોઈ શકીએ.